ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? 10 તારીખ થઈ ગઈ છે આજે, 10 એપ્રિલ, અને અત્યારે સવારમાં મસ્ત 6 વાગે તૈયાર થઈ ગયા છે બધા કમ્પ્લેટ. કેમ કે નીકળવાનું છે સુરત જવા. આજે અહીંથી જવાનું છે માધુપુરથી ગુલાબને પિકઅપ કરીને પછી જવાનું છે સુરત. તો અત્યારમાં જો તૈયારી એવી બધી ચાલે છે. જાનો દીદી દૂધ પીવે છે, બાએ શું કામ કરી રાખ્યું છે, બધાને દહીંમાં છોડીને તૈયાર રાખ્યું છે. એટલે નાસ્તામાં અત્યારમાં છે ને તો દૂધ બધાને પાઈ દેવાનું છે. ચા બનાવવાની મેં ના પાડી. ચા તો સવારમાં ખાલી મેં, પપ્પા અને બાએ ત્રણે પી લીધી. જાનુને પીવી ન હોય એટલે એને ચા દૂધની જગ્યાએ દૂધ પી લીધું મસ્ત. અને અત્યારમાં જો બીજું બધું કામ પતી ગયું છે. મતલબ સવારમાં 5 વાગે બા દાદા ઉઠ્યા હતા. મને ખબર છે, હું નિંદરમાં સાંભળતો હતો. દાદાએ બાને જગાડ્યા, પછી બા જાગ્યા, પછી નાઈ ધોઈને તૈયાર થઈને અમને જગાડ્યા. અને હું જાનું બે હવે ટકાટક તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ જાનુ દીદી. જાનું ખાલી માથું ઓળવાનું બાકી છે અને મમ્મી હાટું એટલું કામ બાકી રાખ્યું. એ કે માધવપુર જઈને મારી મમ્મી પાસે ઓળાઈ લઈ. બોલો, એ કામ એને મમ્મી પાસે એટલું કરાવવાનું છે એને. તો ચાલો, આજની સફર છે સુરતની. ટીમ્બી ટુ સુરત, વચ્ચે આવશે વાયા માધુપુર. અને અત્યારમાં 6:15 વાગી ગયા છે. નીકળવાનું 15-20 મિનિટમાં નીકળવાની ગણતરી છે. જેટલા વહેલા નવરા થઈ એટલા. કાલે સાંજે તો વાત એવી હતી કે ભાઈ આપણે જેટલા બને એટલા વહેલા નીકળવું, પણ મને ખબર હતી 6:30 તો મેક્સિમમ, મિનિમમ 6:30 તો સવારના થઈ જ જશે. તો બીજું બધું તો ઓકે કરી દીધું છે. પેકિંગ બેકિંગ બધું રેડી. અહીંયા ગામડે આપણે મકાનને હકી લીધેલું હોય, બધું રેડી જ છે. બસ હવે ખાલી ગાડીમાં સામાન મૂકીને નાસ્તો કરીને નીકળવાની તૈયારી છે. બધાની બેગો અહીંયા બા અને દાદાની ઉપર છે, મારી અહીંયા છે, એક જાનુની છે ને એક એક્સ્ટ્રા છે. એટલે 5 મુદ્દા અહીંથી છે. 5 સિવાયના 2 મુદ્દા અત્યારે ગાડીમાં મૂકી દીધા છે. જુવાર છે, બાજરો છે, અને 2 મુદ્દા અહીંયા હજી બહાર પડ્યા છે. એટલે 5, 6, 7, 8, 9 અહીંથી છે ને 6 હજી માધુપુરથી છે. એટલે 15 તો મુદ્દા છે. ગાડીમાં માણસો કરતા મુદ્દા વધારે છે, સામાન વધારે છે. કાંઈ વાંધો નહીં, ગોઠવાઈ જાય ધીમે ધીમે. માણસો ઓછા છે, 7 સીટર છે ને અમે ઓલરેડી 4 ને એક જાનોડી થઈને 5 જણા છીએ. એટલે બહુ વાંધો નહીં, ગોઠવાય તો જશે. તો હવે વ્યવસ્થિત ગોઠવવું પડે, નકર અટવાઈ. ટીમ્બીથી નીકળી ગયા છે. પહેલા જઈએ માધુપુર. અને સવારમાં વહેલા થોડાક નીકળ્યા હોત ને, અત્યારે ટાઈમ તો વધારે થઈ ગયો છે, 7 વાગી ગયા ઉપર થઈ ગયું. થોડાક વહેલા નીકળ્યા હોય ને, કલાક વહેલા 6 વાગે ને બધું નીકળ્યા હોય તો સિંહ જોવા મળી જાય. વેલા ઓલા રોડ ઉપર હોય અરબારિકા ને મોરલી અહીંયા રોડે જવા ને, આપડે હાળવા રોડે જવા, એટલે ઈ રોડે છે ને સિંહ જોવા મળી જાય. ત્યાં હોય જ હોય 100% હોય. પણ હવે અંદર થોડાક હોય તો કદાચ એમ ન જોવા મળે, પણ નજીકમાં તો હોય, એમ ખ્યાલ ન રહે. તો હવે જઈએ માધુપુર. ત્યાંથી બધું આવી ગયા માધુપુર. ને હવે અહીંથી ચા પાણી પી લીધા ને સામાન ગાડીમાં ભરી દીધો. પેલા તો આવતા ગાડીમાંથી ઉતરીને સીધો પેલા સામાન ભર્યો ને પછી અહીં બેઠા. ને હલો, હવે કાળુ કાકા, ક્યાંથી સુરત આવું તમારે? ટિકિટ બિકિટ ના થાય પછી ટિકિટ ન આપી દો, હાલો ને તમે આવતા હોય તો. વળતા નહીં આપી દઉં, એમને ફાળો કરશું બધા થઈને કઈક. હાલો, હવે જવાનો ટાઈમ થઈ ગયો. હાલો, આવજો. જય શ્રી કૃષ્ણ. હાલો, હાલો, આવું છે. એક જગ્યા છે ગાડીમાં. એ તો મુકાઈ ગયા બધા, પછી જગ્યા હોય એટલે જ કીધું ને. મુદ્દા તો મૂકી દીધા. હજી બેઠેલા 2 બાસકા હમાઈ જાય એવું છે. કઈ આપવું છે? સુરત છે અમારે ત્યાં. બળતણ અમારે ત્યાં જોઈએ એટલું લાકડું મળે, કેમ કે અમારે સેન્ટિંગ નો હોય કે તો જાગી ગયું. હાલો, સેલું હવે ના ભાઈ ના, હવે કાંઈ પેપ્સી નથી લેવી. કા એને ચોકલેટ લીધી છે લાડ બધી આરે ખાવા હાટું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આમાં સર ક્યાં દેવાનું છે? આમાં પૂગી પેલા તમે ફોન કરી દો. 10 વાગે પેલો સ્ટોપ આવ્યો છે, હોટલ સ્કાય વિઝન. હવે નાસ્તો ઘેરેથી તો મેન જાણ્યો કે નથી કર્યો. બાન દાદાએ તો દહીંમાં સોળીને સવારમાં ખાધું હતું.
તમે બસ માંથી ઉતરા હોય એવું લાગે હો, એટલા આમ તૈયાર થયેલા હરખા કપડા તરખા કરો છો તો શું ખાવું જાનું એક કોઈ ગઈ હતી જાગી છે બાથરૂમ લાવું શું વસ્તુ ચાલે આપણે જોઈ પેલા જો પાપડી છે જો વણેલા ગાંઠિયા ખાવ હે શું ખાવું તારે જાનો દીદી નું ફેવરેટ ઢોકળા અને ઈ પાછા લાઈવ ગરમા ગરમ ઢોકળા હે જાને એ તો મેળ આવી ગયો ને આપણે હા જાને નૈયા રાખશે આ બાદ આવી આપશે જાનો આપશે તને જ આપશે એ બેન તને જ આપશે ભાઈ રેવા દે ને એટલું બધું જોવાની 10:30 નાસ્તો કરીને નીકળ્યા ને અત્યારે વિચાર 12:30 વાગી ગયા છે જાનુ બેન ને લાગી ગઈ છે બહુ ભૂખ લાગી ને જાનુ તારાપુર 26 કિલોમીટર છે હવે 1 વાગે ભોગી 10:30 નાસ્તો કર્યો હોય તો બપોર 1 વાગે જ ખવાય ને એટલું બધું વહેલું ખવાય કેટલું ખાધું પાછું અને પાછું એને ખાધું કેટલું ઢોકળા ખાધા ગાંઠિયા ખાધા પફ ખાધો પફ તો તે એકલી ખાધો તાનું અને ઓલું પેલા લીધા નતા તબલા તો તબલા લીધા હતા ને શું કે પડીકા લીધા કેટલા તો લે હજી ઠેલામાં પડ્યો છે એક તો મમરું બોલ એ તો ફેદું નું છે આજ લીધું નહીં ત્યાંથી તો મેં કીધું તું ત્યાંથી લેવાનું તો લીધું નહીં ત્યાંથી નથી અહીંથી જાતા તેથી લીધું તું ઈ જ હોટલ આગળ આવી જાય હા ઈ હોટલ સારી હતી કા જમવા માટે સારી નહોતી આપણે પેલા બહાર ચા પીવો અંદર બેઠા ને પછી બહાર કાઢ્યા હતા ને આપણે કે પેલું સ્ટેશન હતું એ સારી હતી હોટલ ત્યાં જવું જાનું તો કઈ ખબર છે આ મમરાને લીધી હતી હો એટલે હોટલ સારી હોય તો મમરા ખાઈ ન ગઈ હોય મમરા નો તો હારા હોટલ સારી હતી આગળ અહીંયા જાય પછી ખબર પડે સારી છે ક્યાં કાંતરા વેસાય તો કાંતરા નથી લીધા વાગે વટામણથી તારાપુર ની વચ્ચે આવે છે જલારામ કાઠિયાવાડી ત્યાં જમવા બેસી ગયા છે અને અહીંયા કાઠિયાવાડી છે ને પંજાબી છે અમારે જાનુ દીદી ને પંજાબી ખાવું છે ને બાનંદ દાદા ને કાઠિયાવાડી ખાવું પંજાબી હાલશે હે ઓકે આપણે જે હોય હાલ શબ્દ ખાવાનું જે હોય સેવ ટમાટર લસણિયા બટેકા રીંગણા ભરતું એવું કઈ હાલ છે ડુંગળી સેવ મગ મસાલા એવું તમને ખાય કે ના એવા છે અમારી કાજુ વસ્તુ હોય ને કાદાનું કાજુ કરી તો છે પણ નાન છે કે નહીં એ પૂછવાનું છે મેઇન વસ્તુ કાજુ કરી તો બધે હોય હે લેવા ઓકે તો સારું લ્યો નાન હોય તો સારું નકર અમારે ઈ અઠવા ભાઈ અમારે કાજુ અમારે છે ને જાનુબેન ને પંજાબી ખાવું હતું પણ હારે પાછી નાન ખાવી હતી અહીંયા શાક પંજાબી હતું કાજુ કરી પણ નાન નહોતી તો નાન વગર તો ખોટું કાજાનું પેલા પૂછ્યું હોય હા પેલા નાન નું પૂછું શાક નું નહીં પૂછતા શાક સેવ ટમેટા નું હાલશે પણ નાન જોશે બટર નાન પીવો લેવાની છે આશીષ માં જાય તો ઈ તો મેં કીધું આશીષ માં જ ખાવાનું છે જો સામે દેખાય હવે જે હોટલ દેખાય છે ત્યાં જ રસ્તામાં 2-3 જગ્યાએ 4 જગ્યાએ એવું હતું આમ તો ઘણા બોર્ડ આવ્યા ચૂકતા લખ્યું તો આશીષ નું ખાવાનું ચૂકતા નહીં તો આશીષ નું જ ખાવાનું છે હવે જલારામ માંથી નીકળી ગયા બોલ અને અમે આવી આશીષ નું રસ્તામાંથી 1.5 કિલોમીટર થી આગળ આશીષ 1 કિલોમીટર અંતર 9 કિલોમીટર આગળથી કીધું તમે અને ફાઇનલી આવું પડ્યું તો અહીંયા જ હવે ઓર્ડર તો કરી દીધો છે બાજુ કરી નવરત્ન કોર માં રીતું તારે હતું કર્યું ને મીઠું શાક એવું કોઈ શાક આ કાજુ થોડી તીખું ન હોય 4 વાગ્યાના ટકોરા ભોગી ગયા છે ઘેરે સવારમાં નીકળ્યા 7 વાગે ટીમ્બીથી પછી 8:30 વાગે આમ તો 8:30 કરતા વધારે ટાઈમ થઈ ગયો માધુપુર થી નીકળવામાં અને વચ્ચે ખાતા પીતા મોજ કરતા કરતા પહોંચ્યા છીએ ત્યારે ઘેરે આજથી સુરત નો વ્લોગ ચાલુ થઈ જશે ફૂલ ફેમિલી સાથે તો ચાલો હવે ઘેરે આવી જાય થોડોક આ બધો સામાન ને બધું હકે વગે કરી દઈએ હરખું હજી ગુલાબ તો સામાન કાઢે છે અભી હોતી તો અભી આવી ગયો ને અભી તે હેલ્પ કરવા મળ્યો છે સીટ ને પાછળ ધરો ધક્કો માર દે બેટા પેલા નથી જાય એમ ઓલે આગળની સીટ ને ધક્કો આમ માર આગળ લઈ લે જો અત્યારે 5 વાગ્યામાં 20 મિનિટ ની વાર છે નૈતિકભાઈ આવી ગયા નૈતિકભાઈ વેલકમ હું એકલો થોડો આવ્યો છું
બધાને લાગી લીધું. બધાને લાગી લીધો પાકું? કેમેરામાં તો કાંઈ એવું નથી, બધાને લાગી લીધો વાંધો નહીં. તો 10મું ધોરણ ચાલુ એમ ને? અલા કેતું નું મહિનો થઈ ગયો. પણ કેવો આમ experience કેવો રહે છે? ક્યારે કેવું લાગે છે? Ready? ટકાટક મસ્ત ઉપર. જો અત્યારે હવે છે ને આ દેરાણી જેઠાણી હાવોની મીટિંગ જામી ગઈ છે અને અભિભાઈ ગુંજી ગાંઠિયા ખાય છે ક્યાંનો. તારે લખાવાનું મને રાખે હા મસ્ત છે માધુ તમને. થઈ ગયા ને ચાલુ. તો કાકાની દેહમાં આવી ગયા છે ને આ વેહ દો વે શું છે અહીંયા દેહમાં તો કેમ એનો હત્તા થેલ લાગે છે. એને કરી બેઠા. આ દો ની ઓય દેહમાંથી તો અમે આવ્યા હતા. આવું અમે કઈ નહોતું કર્યું. દેહમાંથી તો અમે આવ્યા હતા. તો તમે લાવ્યા હોત તો આખો ઘર માથે લઈ લીધું. ઘડીકમાં આવ્યા એમાં તો ફોન મૂકીને ભૂત ઓય દિયુ સાથે વાત કરે છે. તો કેમ ભીનું હા અત્યારે ટાઈમ છે 7:20 થઈ છે અને ઘેરે જો અત્યારે આરામથી અમે 4:30 પહોંચ્યા ને પછી અત્યારે આરામ કર્યો. માથું દુખતું હતું તો માથામાં અત્યારે નવરત્ન તેલ ભાભીએ નાખી દીધું છે ને પાછળ વેદાંત ને નૈતિક બેઠા છે. અભી ગયો છે ટ્યુશન. જાનો દીદી તો અહીંયા એઝ યુઝ્યુઅલ ફોનમાં જ હોય અને ભાભી કઈક લઈને આવ્યા છે. શું લેવા? જો આ વસ્તુ શું છે ખબર છે? પેઠા લાગે છે ને પેઠા. પણ આ છે ને હે ગોળ લાગે છે. ગળના ડબ્બામાં છે ને આ તો મોરડિયા રસના ડબ્બામાં છે. મને તો ગોળ લાગે. એ ભાભી અહીંયાથી ગામડે ખબર છે ઓલો એલોવેરા તોડતા હતા આગળના બ્લોગમાં તમે મને તો લીંબુ ના ઓલા છે. લીંબુના ક્યુબ ના વેમમાં મોઢામાં રાખી દીધું. એલોવેરા નો ક્યુબ છે મોઢે ચોપડવા માટે, મોઢે ઘાવવા માટે. લોકો બરફ ને એવું ગાંતા હોય ને તો આ છે ને એલોવેરા નું ક્યુબ બનાવી નાખવાનું. મતલબમાં એને બરફમાં ફ્રીઝમાં મૂકી દેવાનું ને એના ક્યુબ બનાવી નાખવાના. એમાં મહેનત બહુ જ શું કરવું પડે તમે કયો? લઈ લો ને તમે. પેલા બધું કાઢ્યું પછી ગાયું. કાકાના પપ્પાનો ને VIP. હાલ આનું કેવા દે પેલા તું લગાડ મોઢું. પેલા રાંધી નાખો પછી હાલ કેતો ખરા. કાઈ નઈ આ બધા બ્લેન્ડર મારીને કર્યું પછી આખી રાત ગાળવા મૂક્યો પછી એને બનાવ્યા. આખી રાત ગાળવા. આને કઈ રીતે મોઢે લગાવવાનું પછી? ઓલું ખોદા વાળું થોડું કરે. મોઢે કઈ રીતે લગાવવાનું? મોઢે ઘસવાનું, લગાવવાનું નહીં. આ ક્યુબ ને તારે નહીં, તારે જરૂર નથી. જાનું તારે નહીં. કરવાનું આ તો પેલી કરે હાળી. મારે એને કઈ લગાવવાનું. જરૂર નથી ને. હા નૈતિક તારે લગાવવું હોય તો લગાવજો બેટા. તારે જરૂર નથી તમ તારે કેમ કે ઘટશે ને તો તને મળી ગયો પાસ તારો ભાઈ? કેમ તારે આટલું પાસ તો આવી જ જશો ને તાર મુંજાતો ની કાકા બેઠા જ્યાં સુધી. હે વીઆઈપી આપણે હલકે નબળા. હા જો કાલે અમારા સુરતમાં છે ને હંસરાજ રઘુવંશી ને હા હંસરાજ રઘુવંશી જેને પેલું ગીત ગાયું છે મેરા બોલા હે ભંડારી કરે નંદી કી સવારી, એનો કોન્ટેન્ટ છે. કોન્ટેન્ટ જ કહેવાય ને, કોન્સર્ટ. શું કહેવાય? કોન્સર્ટ છે. તો એ અમારે જોવા જવાનો છે ને એના પાસ નું આયોજન ચાલુ છે. વેદાંત નો ફોન નૈતિક ઉપાડે તો વેદાંત ને ભીસ પડી જાય ખબર નહીં કેમ. તો એ કાલે અમારે જોવા જવાનું છે અને એના પાસ ની વ્યવસ્થા થઈ ગઈ છે. નૈતિક નો પાસ હજી નથી આવ્યો. આવી જાય નથી આવ્યો ને? હા આવી જાય તમે તાર નૈતિક ને કોઈ મુંજાતા ને નૈતિક ને સાથે જ લઈ જવાનું છે. ફાઇનલી ટ્રાવેલિંગ વાળો અને થકાવટ વાળો દિવસ આજે પૂરો થયો. આજે છે ને ખરેખર આમ થાકી ગયો છું કેમ કે જે રસ્તો ગયા ત્યારે 5:30 આમ તો 6 કલાકમાં પૂરો કર્યો હતી 8-9 કલાક થઈ કેમ કે માધુપુર જવાનું થયું. ત્યાંથી થોડુંક મારે ગામથી દૂર પડે અને વધારાના 50-60 કિલોમીટર એક્સ્ટ્રા થાય. તો કાંઈ વાંધો નહીં. કાલથી તો પાછો ફ્રેશ દિવસનો ઉગવાનો જ છે. આજનો દિવસ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી